એક વિકલાંગ દંપતીની વાત સાંભળવા માટે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ જમીન ઉપર બેસે છે અને એસપી પ્રેમસુખ ડેલુ અને સુરેન્દ્રનગર પોલીસે જે કામ કર્યું તેને લઈને દંપતી હતા તેમના આંખમાં જળજળિયા આવી ગયા હતા, કારણ કે જે લુખ્ખા ગુંડાઓ જે તેમને પરેશાન કરતા હતા તેમાંથી સુરેન્દ્રનગર પોલીસે તેમને મુક્તિ અપાવી હતી। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સામાન્ય નાગરિકને જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંકના ધક્કા ખાય છે, પરંતુ ડોક્યુમેન્ટ અને કાગળિયા એટલા માંગવામાં આવે છે કે તે જે સામાન્ય માણસ હોય છે અને જે પ્રકારે તેને પૈસાની જરૂર હોય છે તે બેંકમાં લોન લેવાના બદલે જે વ્યાજે પૈસા ફેરવતા હોય તે લોકોના પાસે પહોંચે છે અને ખાનગી વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લે છે અને પછી વ્યાજના ચક્રવ્યૂહમાં એવા ફસાય છે કે તેમાંથી નીકળવામાં મુશ્કેલી પડતી હોય છે અને પછી આ જે લોકો ખાનગી લોકો હોય છે તે તેમની મિલકતો પણ જપ્ત કરી લેતા હોય છે અને ગુંડાગીરી પર ઉતરી આવતા હોય તેવા પણ અત્યાર સુધી આપણે ભૂતકાળમાં અનેક દાખલાઓ જોયા છે। સુરેન્દ્રનગરમાં વિકલાંગ દંપતી હતું તે પણ આવી રીતે વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયા હતા અને વ્યાજખોરોએ તેમનું મકાન છે તે જપ્ત કરી લીધું હતું અને આખરે તેમની પાસે કોઈ રસ્તો ના રહેતા સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ પાસે પહોંચ્યા હતા। આ બંને જે પતિ પત્ની છે તે વિકલાંગ હતા અને જે એસપી પ્રેમસુખ ડેલુની ઓફિસ છે તે પહેલા માળે આવેલી હતી અને આ મામલાની જાણ એસપીને થાય છે કે વિકલાંગ દંપતી તેમની મદદ માટે આવી રહ્યા છે, તેમને મદદની જરૂર છે અને આ વાત સાંભળીને એસપી પ્રેમસુખ ડેલુ નીચે દોડી આવે છે અને બંને જે વિકલાંગ દંપતી હતા તેમની વાત સાંભળે છે અને વિકલાંગ દંપતી તેમને કહે છે કે તેમનું ઘર છે તે આ ગુંડા લુખ્ખાઓએ પચાવી પાડ્યું છે અને અમારી મદદ કરો। અને એસપી પ્રેમસુખ ડેલુ છે તે સુરેન્દ્રનગર પોલીસને દોડતી કરે છે અને કલાકોમાં જે ગુંડાઓએ ઘર પચાવી પાડ્યું હતું તે છોડાવે છે અને ઘરનો કબજો છે તે મૂળ માલિકને પરત કરવામાં આવે છે અને જૂના કરારો થયા હતા તે પણ રદ થાય છે। આમ જે ગુંડા લુખ્ખાઓએ આ દંપતીનું ઘર પચાવી પાડ્યું હતું તે પરત અપાવવામાં સુરેન્દ્રનગર પોલીસને સફળતા મળે છે અને આ વાતને લઈને આ જે વિકલાંગ દંપતી છે તે સુરેન્દ્રનગર પોલીસનો આભાર માનવા માટે આવ્યા હતા। આ દરમિયાન વિકલાંગ દંપતી પાસે જમીન ઉપર બેસી ગયા હતા એસપી પ્રેમસુખ ડેલુ અને ત્યારબાદ તે જે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। અહીંયા જોવા મળ્યું હતું કે હોદ્દો નહીં પરંતુ માનવતા મોટી છે અને જ્યારે એસપી પ્રેમસુખ ડેલુનું સન્માન કરવામાં આવ્યું ત્યારે વિકલાંગ દંપતીઓના આંખમાં જળજળિયા આવી ગયા હતા। તેની ઉપર એક નજર કરીએ। ચલો, તમને ખૂબ આભાર તમારો અને બેન તમને ખૂબ તમારી દીકરીએ ખૂબ આગળ વધી। ચલો, તમારો ખૂબ તમે જીવનમાં આગળ વધો અને તમે આ મીઠાઈની જરૂરિયાત છે બધી ખૂબ ખૂબ ધન્યવાદ તમામને। તમને અમારી પોલીસ આ માટે બહુ સારું કામ અત્યારે કરી રહી છે અને અમારી આખી પોલીસના આશીર્વાદ મળે ને અમારા માટે મોટી મારા દિલથી સાહેબ કહું છું ખરેખર જે આ વસ્તુ બની ને મારી સાથે અને તમે જે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસ છે સારું એવું કામ કરે અને અમારા જેવા વિકલાંગ લોકોનું તો બહુ સારું એવું એટલે અત્યારે કોણ અમારું હોય મેં એને જોયો પણ નથી। આ જે પ્રોબ્લેમ થયા પછી મેં એને જોયો પણ નથી। સરસ, હવે તમારે પીઆઈ ને કહી દેવાનું અમે એટલા માટે તમને બોલાવ્યા કે તમે અત્યારે કોઈ હેરાન કરાતું નથી। શું બેન હે કરવાનું બંધ થઈ ગયું? ચલો, તમારા જેવા અધિકારીઓ હોય પછી અમને શું ચિંતા કરું? હવે તો અમે આ વિચી શીખી લીધું। ચલો, સરસ, અમે એની કોઈ જરૂર નથી ઓર તો વધારે કામ છે અમારા ઇન્સ્પેક્ટર અમે તો ફક્ત કહીએ તો હિન્દુ બેંકમાં 2 કલાકમાં સાહેબ પતી ગયું એમનું પતી ગયું આપણે મોકલ્યું એના પછી 2 કલાક વસ્તુ છે તમે સારું કામ કરો અને ભાઈ આપણે સી ટીમને નંબર આપી દો ક્યારેક કોઈ હેરાન કરે
કે આ ઘરનો મહિનાને 2 મહિનાને 1 રૂપિયા ચક્કર કાપી છે અને ટીઆઈ ના નંબર લઈ લેવાના. ક્યારેક તમને કોઈ હેરાન કરવા ના આવે તો અમને કહેવાનું. આપે જોયા આ દ્રશ્ય. એસપી ખુદ જમીન ઉપર બેઠા અને જે વિકલાંગ દંપતી હતા તેમની સાથે તેમણે વાત કરી અને તેમને પૂછ્યું કે હવે કોઈ ગુંડાઓ તમને હેરાન કરે છે કે નહીં, અને સાથે જ કહ્યું કે અમારા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમનો નંબર લઈ લો અને ક્યારેય પણ કોઈ પણ ગુંડો કે લુખ્ખો તમને હેરાન કરવા આવે તો અમને ફોન કરજો. સાથે જ સુરેન્દ્રનગરની સી ટીમને પણ એસપી પ્રેમસુખ ડેલુએ સૂચના આપી કે દર મહિને તેમના ઘરની મુલાકાત લો અને તેમના ઘરે કોઈ લુખ્ખો કે ગુંડો હેરાન કરવા આવે તો તેને સીધા દોર કરી દો. સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ વિકલાંગ દંપતી માટે એવું કામ કર્યું કે તે જોઈને આપણને પણ સલામ કરવાનું મન થાય. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.